જી રાજકોટ મહાનગરપાલિકાના દર સપ્તાહે જે IHIPના આંકડા ડિક્લેર કરે છે તે મુજબ જોતા ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે જે છે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી. આ ઉપરાંત ચિકન ડેન્ગ્યુના જે છે 2 કેસ નોંધાયેલા છે. શરદી ઉધરસના કેસ 901 જેટલા નોંધાયેલા છે. સામાન્ય તાવના 852, જ્યારે ઝાડા ઉલટીના 229 કેસ નોંધાયેલા છે. ટાઇફોઇડના 3 અને કમળાના જે છે 4 કેસ છે નોંધાયેલા હતા. ત્યારબાદ અન્ય કોઈ પણ રોગચાળાના કેસો નોંધાયેલા નથી. તો લોકોને ખાસ શું જી ખાસ કરીને અત્યારે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુપર ક્લોરિનેશનની કામગીરી દરેક વોર્ડમાં કરવાની સૂચના જે છે પ્રસિદ્ધ કરાઈ છે. કારણ કે મોટાભાગે ઉનાળાના શરૂઆતના દિવસોમાં લીકેજિંગ ઉપરાંત જે છે એ ફિલ્ટ્રેશનના પાણીના જે છે ડહોળો આવવાના પ્રશ્નો ઘણી વખત આવતા હોય છે. એ અનુસંધાને માનનીય તમામ સિટી એન્જિનિયર્સ દ્વારા જે છે દરેક વોર્ડમાં સુપર ક્લોરિનેશન કરીને પાણીનું વિતરણ કરવાની સૂચના આપવામાં આવેલી છે. આ ઉપરાંત જોઈએ તો એના કારણે અમારી આરોગ્યની ટીમ પણ જે છે એન્ડ પોઈન્ટનું ક્લોરિનેશન ચેક કરી રહી છે. આના હિસાબે ઘણી જગ્યાએ જો ક્લોરિન ડિટેક્શન ના થાય તો તાત્કાલિક જે છે જે તે કન્સર્નના વોર્ડ ઓફિસરને અથવા વોર્ડ એન્જિનિયરને આ બાબતે જાણ કરવામાં આવે છે. લીકેજ રિપેર કરવા ઉપરાંત જે છે લીકેજના ડિટેક્શન માટે પણ ભાર મૂકવા માટે સૂચના આપવામાં આવેલી છે. અને આ બાબતે કોઈ પણ અમારે ત્યાં જો ક્લોરિનેશન ડિટેક્ટ ના થાય તો તાત્કાલિક જે છે અમારા ડેપ્યુટી હેલ્થ ઓફિસર દ્વારા જે છે જે તે કન્સર્ન સિટી એન્જિનિયર ઉપરાંત વોર્ડ એન્જિનિયરનું ધ્યાન દોરવામાં આવે છે. તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવે છે.